હા, તમારું કેવું એમ છે કે જે બધે પ્રેમથી વાત કરે ને તમારી સાથે ગુસ્સાથી વાત અમે કરે બે છે. માણસ અમે પ્રેમથી જ વાત કરતા હોય, પણ એ ગુસ્સામાં જ અમારી જોડે વાત કરે ને 10 મિનિટ યા 5 મિનિટ યા અડધી કલાકમાં એ અમારી પર એમ પ્રેમથી વાત કરે, વળી પાછી ગુસ્સે થઈ જાય થોડી વારમાં. તો કેટલા વર્ષનું તમારી દીકરી કે દીકરો? દીકરી છે, આઈ રહી. કેટલા વર્ષની? 4 years કમ્પ્લીટ નથી, એટલે 4 years હજી 4 years છે. ઓકે, તમે જોઈન્ટ ફેમિલીમાં રહો કે સિંગલ? સિંગલ. તો તમે બે ને તમારી દીકરી અમે હસબન્ડ વાઈફ ને મારી ડોટર 3 જણ રહો નું છો, એમ બરાબર? બોલાવે. તમે હસબન્ડ વાઈફ એકબીજા પર ગુસ્સો કરો છો? નહીં. બિલકુલ નહીં. નહીં, જરાય નહીં. તો આ બાળક ગુસ્સો કરવાનું ક્યાંથી શીખ્યો? દીકરી ક્યાંથી શીખી? આ રીજો શું નામ તારું બેટા? બોલો. મને તો મમ્મી જે વાત કે છે ને મને બિલકુલ સાચી લાગતી નથી, કેમ કે તું એકચ્યુઅલી ગુસ્સો નથી કરતી, તું કઈ કહી રહી છે પણ મમ્મી ને બધા જોડે એટલી પ્રેમથી વાત કરશે ને, પણ ઘરે જવું કરે છે. અને ઘરે આવ્યો એના ફ્રેન્ડસ આયા હોય ને તો એની ઉપર ગુસ્સો કર્યા કરશે. તમને બધાને ખબર છે કે જ્યાં બહુ જ વાલ હોય, જ્યાં બહુ પ્રેમ હોય ને, ત્યાં જ માણસ એની ઓરિજિનાલિટીમાં આવી જાય. એટલે એ તમને સૌથી વધારે પ્રેમ કરે છે, એટલે એ જે બધી લાગણીઓ છે ત્યાં ઠાલવે છે. પણ એને વાત કંઈક ઓર કરવી છે, એ વે નથી ખબર એટલે ગુસ્સાથી વ્યક્ત કરે છે. જેમ નાનું બાળક શું કરે, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, પેટમાં દુખતું હોય, એને એક જ કોમ્યુનિકેશન આવડે, ખાલી રડતા. તો એને આપણે બીજું કોમ્યુનિકેશન શીખવાડવાનું છે, જે નોયોર ચાઇલ્ડમાં આવે છે કે બાળક અત્યારે તમે જોજો એના ગુસ્સાના પ્રકાર બદલાશે. હવે તમારે એ નોટ ડાઉન કરવાનું. હા, એમ જ કરે છે. હા, એ ગુસ્સાનો જે પ્રકાર બદલાય છે, એ પ્રકાર કઈ લાગણી સાથે જોડાયેલો છે. એના માટે હજુ આપણે આગળ સેશન કરીશું, ઘણું લાંબુ થઈ જશે તો તમને એમાં ખબર પડશે. પણ હા, તમારે એક એક્સરસાઇઝ કરવાની છે કે એ પ્રકાર ક્યારે બદલાય છે, કયા ટાઈમે બદલાય છે એ, અને બીજું 2 વાક્ય તમારે બદલવાના છે કે તમારી દીકરી તમારી સાથે પણ પ્રેમથી જ વાત કરે છે. હું એને એમ જ શીખવાડ્યું કે બેટા હું તારી જોડે પ્રેમથી વાત કરું તો તું પણ મારી જોડે પ્રેમથી જ વાત કરું. હું એને એમ જ શીખવાડતી હોઉં. તમે બોલો, શું નામ તમારી દીકરીનું? મિષ્ટી. મિષ્ટી મારી જોડે બહુ સરસ પ્રેમથી વાત કરે છે. બોલે. ના, ઓકે. તમારે બોલવાનું છે, તમારે બોલવાનું છે, મિષ્ટીને નથી બોલવાનું, તમારે બોલવાનું છે. હા. મિષ્ટી મારી જોડે પ્રેમથી વાત કરે છે. મારે બોલવાનું કે એને? અરે જો તમે કેટલો રેઝિસ્ટન્ટ આવે, તમારે જ બોલવાનું છે. ઓકે, મિષ્ટી મારી જોડે કેટલી પ્રેમથી વાત કરે છે એમ. કેટલી નહીં, કેમ કે એના બોલાવે. મિષ્ટી મારી જોડે પ્રેમથી વાત કરે છે. મિષ્ટી મારી જોડે પ્રેમથી જ વાત કરે છે. મિષ્ટી મારી જોડે માત્ર પ્રેમથી જ વાત કરે છે. હા, મિષ્ટી મારી જોડે પ્રેમથી જ વાત આ લખીને કાગળ પર કરે, લગાવી માત્ર દેજો. પ્રેમથી જ વાત કરે છે. અત્યારે એક્ટિવિટી ચાલુ છે, દેખો. ચાલુ છે ને? વાહ, ખૂબ સરસ. ઓકે. એક કરતી જ હોય, જો ડ્રોઈંગ બી કરે છે. એ ડ્રોઈંગ જ વધારે કરતી હોય ઘરે તો. મિષ્ટી લવ અને યુ. એક ડાન્સ કરવાનું બોલાવે. મિષ્ટી લવ યુ કહી દે બેટા મને. બોલો. લવ યુ ટુ. સે મિષ્ટી. એ આખો દિવસ ઘરમાં જો ડ્રોઈંગ કરશે કાં તો પછી ડાન્સ કર્યા કરશે, બસ આ 2 જ વસ્તુ કરશે. સરસ બીના મેમ, એકચ્યુઅલી મારો નેક્સ્ટ કોલ છે, આપણે અહીંયા કરીએ. અને ચોક્કસ તમારે જે પણ પ્રશ્નો હોય આપણે ફરી બીના મેમને કહેજો, આપણે નેક્સ્ટ સેશન રાખીશું ઓનલાઈન, ઠીક છે? થેન્ક યુ સો મચ અને બધાને ગુડ નાઇટ. અને તમારા બધા બાળકોને મારો ભરપૂર પ્રેમ. થેન્ક યુ. થેન્ક યુ બીના મેમ, થેન્ક યુ સો મચ. કોણ બોલ્યું આ થેન્ક યુ? Yes, it's my baby. ગ્રેટ. ઓકે, બાય, ગુડ નાઇટ, થેન્ક યુ. Good night, good night, good night. Good બોલ. night. Good night. બાય કે બાય, ગુડ નાઇટ. Bye. બાય.